મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે સિંહ વિશેની ઘણી બધી વાતો જોતા આવ્યા બાઇબલમાંથી, અને ઘણો બધો એનો ઉલ્લેખ બાઇબલમાં જૂના અને નવા કરારમાં કરવામાં આવ્યો છે. આપણે જોયું દેવના વચનો સાથેની સરખામણી કરવામાં આવી છે, એના વિકરાળ અવાજની, એ ક્યાં રહે છે, શું કરે છે, બધી જ બાબતો આપણે બાઇબલના વચન પ્રમાણે જોયું. હવે આજે બીજા 3 વચનો આપણે જોવાના છે કે જેમાં સિંહ એ ફાડી ખાનાર ને વિકરાળ પ્રાણી છે એનો ઉલ્લેખ છે. પહેલું વચન દાનિયેલનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય, એમાં 7મું વચન, 16મું વચન, 24મું વચન. એની અંદર એવી પ્રથા હતી કે કોઈ ગુનેગાર હોય અથવા તો ધર્મની વિરુદ્ધ, રાજાની વિરુદ્ધ બોલે તો એને સિંહોના બિલમાં નાખી દેવાની સજા હતી, કે સિંહો એને ફાડી ખાય, એ એની સજા હતી. અને એની મજા લોકો લે, કે બચવા પ્રયત્ન કરે ગુનેગાર, અને બધા સિંહો એ ભૂખ્યા રાખવામાં આવે અને પછી એની પર તૂટી પડે. અને એ જ રીતે દાનિયેલે જ્યારે રાજાની મૂર્તિને નમન ના કર્યું ત્યારે કહે છે કે એવો નિયમ ઠરાવવામાં આવ્યો કે દાનિયેલને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. અને એમ કહેવાય છે કે સિંહોના બિલમાં નાખ્યા પછી એની પર મોર મુદ્રા મારી અને એને સીલ કરવામાં આવ્યું કે કોઈ એને ખોલે નહીં અને દાનિયેલ ભાગી ના જાય. પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરી અને કે છે આખી રાત ગઈ પણ સિંહો એને ફાડી ખાધા નહીં, અથવા તો સિંહોએ એની પર હુમલો કર્યો નહીં. વહેલી સવારે રાજા સિંહોના બિલ આગળ આવ્યા અને રાજાએ કહ્યું કે હે દાનિયેલ, શું તું જીવતો છે? તારા દેવે તને બચાવ્યો છે? અને રાજાએ કહ્યું કે હા, મારો દેવ મને છોડાવશે, મારા દેવે મને છોડાવ્યો છે. અને દેવના દૂતો દ્વારા સિંહોના મોં બંધ કરી દેવામાં આવ્યા, એ વાત અહીંયા જોઈએ છે. ત્યાર પછી 24મું વચન જોજો. અને એટલાના માટે દાનિયેલની ઉપર જે તહોમત મૂકનારા ટોળા કે લોકો હતા, એમને રાજાએ ફરમાવ્યું કે હવે તેમને કુટુંબ સાથે, પરિવાર સાથે, એમના વૈરી છોકરાને પણ એ સિંહોના બિલમાં નાખી દેવામાં આવે, કે એમણે દાનિયેલ પર ખોટું તહોમત મૂક્યું. અને એમ લખવામાં આવ્યું છે કે એમને જેવા નાખવામાં આવ્યા, અને વિકરાળ સિંહો, જુવાન સિંહો કે જે ભૂખ્યા હતા અને તેઓ તૂટી પડ્યા અને તેમને ઘણીવારમાં તેમના હાડકાના ચૂરે ચૂરા કરી નાખ્યા, એમ બાઇબલ કહે છે. એટલે કે ગુનેગારોને સજા માટે આ બિલમાં ફેંકવામાં આવતા હતા, સિંહોની આગળ નાખી દેવામાં આવતા તેવી પ્રથા હતી. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 15મું વચન તરુણ સિંહની વાત લખી. તરુણ એટલે એમ કે જુવાન સિંહ, અને એની ગર્જના જબરજસ્ત હોય, કેમ કે ત્યાં સુધી બાળ બચ્ચું હતું અને એના મા બાપ એને પાલવતા હતા, પણ હવે જે તરુણ થયો, હવે પોતે ખોરાક શોધવાનો, એટલે વિકરાળ અવાજ કરે, ત્રાડ નાખે. અને કહે છે કે તરુણ સિંહોની ગર્જનાથી એની ગર્જના ચારે તરફ અસર ઉપજાવે છે. એ તરુણ સિંહો જે ગર્જના, એટલે કે સિંહની ગર્જના આપણે સાંભળીએ છીએ ઘણી બધી વાર, જંગલની આજુબાજુ જઈએ ત્યારે એનો જે વિકરાળ અવાજ એ કંઈ સુધી, પહાડો ડુંગરો સુધી અથડાઈને અવાજ સંભળાય છે. એટલે કે તરુણ સિંહની ગર્જના એ ચારે તરફ અસર ઉપજાવે છે. આમોસનું પુસ્તક 3 અધ્યાય 8મું વચન, આમોસ 3:8. સિંહ ગર્જના કરે તો કોણ નહીં બીવે? સિંહ ગર્જના કરે એટલે ભલભલાના હાંજા ગગડી જાય, કે નજીકમાં સિંહ હશે, ત્રાળ નાખે ત્યારે. અને એ જ પ્રમાણે પ્રભુ બોલ્યો હોય તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે? પ્રબોધકને પ્રભુ વચન આપે, જેમ સિંહ એ ત્રાળ નાખે અને પોકાર કરે, એમ કહે છે કે દેવ જ્યારે પ્રબોધકને કહે તો પ્રબોધક પ્રબોધ કર્યા વગર રહે? એ પ્રબોધ કરે જ. એ સિંહના ત્રાળ જેવો અવાજ છે કે જે પ્રબોધવાણી કરે છે. અને એટલા માટે સિંહની ઘણી બધી વાતો આપણે બાઇબલ પ્રમાણે જોઈ, કે સિંહ પણ એક ઈશ્વરે રચેલી, ઈશ્વરની રચના હતી, પણ બાઇબલ પ્રમાણે સિંહની જે બાબતો છે એ દેવના વચનોથી આપણે જોઈ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો, આજનો દિવસ આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.